નમસ્તે બાળ મિત્રો, આજે આપણે કૃષ્ણ લીલાનો બીજો ભાગ સાંભળવાનો છે, રાક્ષસ તૃણાવર્ત. બાપા જબરો હતો. તો પૂતનાના મૃત્યુના સમાચાર પછી તો કંસ એકદમ ધુઆ ભુવા થઈ ગયો હતો અને પછી તેને પૂતનાના મૃત્યુનો બદલો લેવા માટે રાક્ષસ તૃણાવર્તને બોલાવ્યો કે જા તું પેલો કૃષ્ણ છે ને એને મારીને આવતો રહે. તો એ તો કીધું કે ચલો હું તો જઉં છું. અને ત્યાં તો યશોદા મૈયા કૃષ્ણને ઓટલે બેસીને પગમાં ગલી કરતા હતા અને કૃષ્ણ ભગવાન મીઠું મીઠું હસતા હતા. કૃષ્ણ તો વિષ્ણુ ભગવાન અવતાર, એમને તો બધી ખબર હતી કે હમણાં રાક્ષસ તૃણાવર્ત આવશે તો પછી એ મારી મૈયાને હાનિ કરશે. તો એમને પોતાનું વજન વધારવા માંડ્યું. પછી યશોદામાને તો પગ દુખવા માંડ્યા. ટુકડા કૃષ્ણનો ભાર ઘઉંની મોટી બધી ગોળી જેવડો થઈ ગયો હતો. પછી યશોદામાં તો કૃષ્ણને મસ્ત ઘોડિયામાં ઊંઘાડી દીધા અને કામ કરવા ગયા. એટલામાં જ રાક્ષસ તૃણાવર્ત આવ્યો વંટોળાનું સ્વરૂપ લઈને. બધા તો એકદમ ભાગ્યા એકદમ જોરથી કે બાબા વંટોળું આવ્યું. અને પછી ગાય અને ગાયના બચ્ચા મો કરીને બોલવા માંડ્યા. અને યશોદામાં તો ભાગતા આવ્યા કે મારે કાનુડાને કંઈ થઈ તો નહીં જાય ને, આરો રાક્ષસ આવ્યો છે. અને જોયું તો કૃષ્ણ તો ઘોડિયામાં નહીં, એ તો પછી ચોધારાસુએ રડવા માંડ્યા. અને ત્યાં કૃષ્ણ ભગવાન તો રાક્ષસ તૃણાવર્ત જોડ મસ્ત ફાઇટિંગ કરતા હતા. કૃષ્ણ ભગવાન પોતાનો ભાર વધારવા માંડ્યો. પછી તૃણાવર્તનું ગળું પકડી લીધું અને એના તો 2 ડોળા બહાર આવી ગયા. અને ત્યાં ટાટા બાય બાય થઈ ગયો અને જોરથી નીચે પડ્યો. ધમ! બધા તો ત્યાં ભાગતા આવે કે આટલું જોરથી કેનો અવાજ આવ્યો. અને જોવે તો ત્યાં એક મહાકાય રાક્ષસના છાતી પર કૃષ્ણ ભગવાન તો નિરાંતે રમે. યશોદામાં તો ભાગતા આવ્યા અને કૃષ્ણને ઉપાડી લીધું અને પછી રડવા માંડ્યા અને પછી શાંત થઈ ગયા. ખતમ. જો તમને આનો ત્રીજો પાર્ટ સાંભળવા હોય તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન વગાડજો અને કોમેન્ટમાં લખજો કે તમને આ સ્ટોરી કેવી લાગી. ધન્યવાદ.